વાલેકુમ ઓર અમે લોકો ગુજરાતથી આવ્યા છીએ. એના પહેલાં અમે BS6 ગાડીનું કામ કરતા હતા, પણ એટલો બધો કોન્ફિડન્સ નહોતો. જેમ કે ફ્યુલ પંપ ના ચાલે તો અમે મોટર લઈને નાખીને ચેક કરતા હતા, મતલબ ચાલશે કે નહીં ચાલે, એનું કોઈ નોલેજ નહોતું. પણ એના પછી મારા ઉસ્તાદ જુબેરભાઈએ મને કોન્ટેક્ટ કર્યો કે આપણે દિલ્હી જઈએ અને JP સર સાથે જઈને આપણે ટ્રેનિંગ લઈએ. પણ એના પહેલાં એ બી ડર હતો કે દિલ્હીના અંદર બહુ સ્કેમ ચાલે છે, પૈસા નાખીશું તો જશે, આમ તેમ, મતલબ બધા ગુજરાતીઓ એવી રીતે ડરે છે. તો આપણે એ ડરવાની જરૂર નથી. તમે JP સરને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો અને તમારા પૈસા જો જશે 1000 તો મેં 5000 રૂપિયા તમને આપવા તૈયાર છું. પણ તમે ટ્રેનિંગ માટે ગુજરાતથી આવો, કેમ કે ગુજરાતથી ઘણા લોકો નથી આવી શકતા, કેમ કે એમના મનમાં એવો ખોટો વહેમ છે, મતલબ ગુજરાત દિલ્હીમાં આવીએ છીએ તો સ્કેમ થાય છે, પૈસા આપણા ડૂબી જશે, આમ તેમ. એવું કશું નથી. તમે પૈસા નાખો, જો તમારા પૈસા ડૂબશે તો એના તરફથી મેં 5 ગણા પૈસા આપવા બી તૈયાર છું. અને તમે અહીંયા આગળ આવશો તો સૌથી સારામાં સારી ટ્રેનિંગ અહીંયા મળશે. પ્લસ ગાડી બનાવતો તો શીખશો જ તમે, પણ તમારા ધંધામાં ડેવલપ કેવી રીતે કરવું, કઈ રીતે સ્કિલ તમારી પોતાની ડેવલપ કરવી, એટલે તમે તમારા પૈસા ડબલ કરી શકશો અને પોતાની જાતને બી ડેવલપ કરશો. અને BS6 ગાડી એવું નથી કે બહુ અઘરી છે. જે લોકો જાણે છે એના માટે તો સાવ સહેલી છે. જેમ કે સલીમભાઈ છે, સલીમ ચાચા, એ એક્ટિવાના એકદમ માસ્ટર છે, કેમ કે એમને કામ કરેલું છે. જેમ કે આપણે બી હવે BS6 ગાડીનું કામ કરીશું તો આપણને બી આઈડિયા આવી જશે કે કેવી રીતે કામ કરવું, શું છે શું નહીં. બાકી એના પહેલાં આપણને એવી ડર લાગતી હતી કે જેમ કે કોઈ સોકેટ કાઢીશું કે શોર્ટ કરીશું ECM ઉડી જશે, પણ એવું કાંઈ નથી. જેમ તમે શીખશો એમ તમારી સ્કિલ ડેવલપ થશે અને તમારા મનમાંથી ડર બધો ભાગી જશે. મતલબ તમે આવો અને અહીંયા આગળ આવીને કામ શીખો. બહુ સારી ટ્રેનિંગ આપે છે તમને. નમસ્કાર.